લિબર્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમેરિકાથી ગુજરાત આવેલા એનઆરઆઈ મહિલાના કિંમતી ઘરેણાંની ચોરીનો ગુનો ઉકેલાયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે। ₹20.20 લાખના સોનાના ઘરેણાં સાથે બે મહિલાઓની ધરપકડ। દાદા ભગવાનના સત્સંગ માટે ગુજરાત આવેલા એનઆરઆઈ પરિવારને મોટો આઘાત। અડાલજ ત્રિમંદિરથી બસમાં મુસાફરી દરમિયાન ઘરેણાંની ચોરી। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ। ફરિયાદ નોંધાતાની સાથે ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ। નિર્ણયનગર વિસ્તારમાંથી બે આરોપીઓની અટકાયત। આરોપીઓ પાસેથી વારસાગત સોનાના તમામ દાગીના કબજે। એબી જ્વેલર્સ સોનાના સિક્કા સહિત કિંમતી દાગીના મળ્યા। કુલ 102.5 ગ્રામ સોનાના સિક્કા, બંગડી અને કંઠીમાળા જપ્ત। કુલ મુદ્દામાલની કિંમત ₹20,20,000। એનઆરઆઈ પરિવારને રાહત, પોલીસને ઝડપી કામગીરીની પ્રશંસા। આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ। અન્ય ગુનાઓની શક્યતા। આ જે બનાવ છે એનું મૂળ જોવા જઈએ તો એક બેન છે સરયુબેન દલાલ કરીને। એ બેન જે છે એ મૂળ ભારતીય છે પણ હાલ આફ્રિકન સિટીઝન છે। તેઓ અત્યારે રહે છે અમેરિકા અને તેઓ એ દાદા ભગવાનની જે કથા થતી હોય છે આપણા ત્રિમંદિર ખાતે તે એની સાથે શ્રદ્ધાથી જોડેલા છે અને ત્યાંથી એ દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। અને એ જ્યારે અહીં આગળ આવેલા તો એમના જે સાસુમાં છે એ સાસુમાએ એમને એમનું જે વડીલોપાર્જિત સોનું હતું એમને આપેલું। તો આ બેનની લાગણી એવી હતી કે હું આ જે સોનું છે એ સોનાથી મારા દીકરી અને દીકરાને કંઈક ભેટ આપું। તો એ ભેટ આપવાના આશયથી એ દાગીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ અને ત્રિમંદિરથી BRTSની જે બસ હોય છે એમાં 4 નંબરની બસમાં તારીખ 21/1/2026ના રોજ બેઠેલા। અને એ બેઠા એ વખતે એમની જોડે એમના સન અને એમના બીજા સિસ્ટર એ પણ સાથે હતા। અને જે બેઠા પછી જે એમને બનાવ બનેલો એ બનાવ એવો કે આ કામના જે આરોપી છે, જે આરોપણ છે એ બંને બહેનો છે અને બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય। અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આ જે બેન જે ફરિયાદી બેન છે એ અને એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા, જે બસનો સોફા હોય છે એમાં, અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમણે એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધેલા। જે પાકીટની અંદર કુલ 140 ગ્રામ જેટલું ગોલ્ડ હતું। એ બાબતની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતાં અમને બે આરોપણબાઈ જે છે એ મળી આવેલા। જે પૈકી એક આરોપણબાઈનું નામ છે રમીલાબેન પરમાર અને જે બીજા બેન છે એમનું નામ છે સરલાબેન ગવાણા। જે બંને આરોપણબાઈઓ આ સોનું વેચવાના ફિરાકમાં હતા એ દરમિયાન તેઓને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવેલ છે। જે ફરિયાદમાં લખાવેલો છે તમામ 20 લાખ કરતાં વધારે રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। મહિલાઓ જે છે એ મૂળ દાહોદ જિલ્લાના વતની છે। અહીંયા આગળ અમદાવાદમાં મજૂરી કરતા હોય છે પણ મજૂરીની સાથે સાથે અને મજૂરીની આડમાં આવા પણ જ્યારે બસની અંદર બેસી અને ભીડભાડ જ્યારે બસમાં વધી જાય તો એની અંદર એનો ઉપયોગ કરી અને જે પર્સ હોય પર્સની અંદર છેતરી અને અંદરથી આવા દાગીના કે પૈસા કે એવું કંઈ કાઢી લે એ પ્રકારની એમો ધરાઈ અને ગુનો કરતા હોય છે। આ બંને જે આરોપણબાઈ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ તપાસ ચાલુ છે। જો હશે તો એ ચોક્કસ અમે નોટમાં લઈશું। આ ગુનાની જે તપાસ છે એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કરવામાં આવેલ છે। તો આમને જે અટક કર્યા છે અમે એ અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનવાળા બેનને લઈ જશે, ત્યારબાદની આગળની કાર્યવાહી સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે। હાલની જે અમારી તપાસ છે એમાં જાણવા મળ્યું છે કે કોઈ દુકાનની શોધમાં જ હતા કે ગોલ્ડની કોઈ જગ્યાએ અમે જઈને ચર્ચા કરીએ, પણ એ પહેલાં જ અમને હ્યુમન રિસોર્સિસથી બાતમી મળેલી કે આ રીતના વેચવાની ફિરાકમાં છે। તો એ બાતમીના આધારે અમે આ બંને બહેનોને ડિટેન કરેલા છે। માણેક ચોક આગળથી અમે બંને બહેનોને ડિટેન કરેલા છે।